આવતીકાલથી ગુજરાતમાં ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ગુજરાતમાંથી ફરી આકાશી સંકટ ઘેરાયું છે। 6 દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। આજે 2 જિલ્લામાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વકી છે। આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે। 14મી જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ પણ બની શકે છે। 24 કલાક બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। રાજ્યમાં સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ અનેરો ઉત્સાહ છે। સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી દીધો છે। આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનું અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે છે, ત્યારે વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, ધોળકા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતીના વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં 35 થી 40% જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી। વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ અને દવા સહિતની સામગ્રી પણ 20 થી 25% મોંઘી છે। ગત વર્ષે ડાંગરના 1 વીઘાનું વાવેતર 2 થી 4 હજારમાં થતું, જે આ વર્ષે 4 થી 5 હજાર રૂપિયામાં થયું છે। સાણંદ, બાવરા, ધોળકા, દસકોઈ એ બધા વિસ્તારમાં ડાંગરની ખેતી પુષ્કળમાં થાય છે, બરાબર। તો વત્તા જાત કહીએ તો આપણે ગુજરી, ગુજરાત, પછી ગુજરાત 17, પછી બાસમતી, પછી કમોદ, આ બધી જાતિ થાય છે અને 30 થી 35% વાવેતર થઈ ગયું છે। ડાંગરના ધરું ખેંચવા માટે અલગ મજૂરી આપવી પડે કે રોપવા માટે અલગ આપવી પડે, એટલે લગભગ 3500 રૂપિયા જેવું આશરે થઈ જાય રૂપિયામાં, અને ખાતર આ ના એ બધું ઘણો 7,000 રૂપિયા વીઘે ખર્ચો થાય। મોંઘવારી અસર કરી છે। સરકાર આની પર ધ્યાન આલીને જો પાકનો મતલબનો જે પાક અમારો થાય છે એમાં જો અમને ભાવ વધારો આપે તો અમને વળતર મળી રહ્યું તેવું લાગે છે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ। પાછળથી માવઠા થવાથી અમારે ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી, પણ સરકારે એ વખતે અમને ઓછું આપ્યું છે, ખરું પણ ઓછું આપ્યું છે। આ વખતે પણ જો થોડું ઘણું આપે તો વધારે સારું, એવી અમે સરકાર સાથે આશા રાખીએ છીએ। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી સામાન્ય વરસાદ થઈ રહ્યો છે। અહીંયા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદના કારણે વરાપ ઓછો ન થતાં ખેડૂતોને રીંગબોર અને કૂવાઓમાં મોટર મૂકીને પાણી છોડી અને ડાંગરની વાવણી શરૂ કરી છે, પરંતુ અન્ય પાક બાજરી, મકાઈ, જુવાર, તુવેર અને સોયાબીન જેવા પાકો કરી શકતા નથી। ખેડૂતો મુશ્કેલીમાં છે। હાલ ખેડૂતોને 8 કલાક માટે વીજળી જોઈએ છે અને એ મળે તો છે, પરંતુ ખેડૂતોની એવી માંગ છે કે 8 કલાકની જગ્યાએ 12 કલાક આપવામાં આવે, જેથી વધારે ડાંગરનું વાવેતર થઈ શકે। બીજી તરફ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી બંધ હોવાથી ખેડૂતો ખેતી નથી કરી શકતા। ખેડૂતોને ચારે તરફથી અત્યારે મુસીબતો હોય એવું લાગે છે। ઢોર માટે અને પોતાના માટે ભરણ પોષણ માટે કઈ ને કઈ ખેતી થઈ શકે એમ છે, બાકી છે નહીં। નજીકમાં જતી સુજલામ સુફલામ એ પણ બંધ છે અને એટલો ગાબડો પડી ગયેલો છે કે જો 8-10 ઇંચ વરસાદ પડે તો 10 થી 15 જગ્યાએ કેનાલ તૂટે એ પોઝિશનમાં છે। છેલ્લા કેટલાય સમયથી વીરપુર તાલુકાની અંદર રાત્રિના સમયે વારંવાર વરસાદ આવે છે, જેના લીધે ખેતીની જમીન જે ખેડવાની હોય એમાં જે વરાપ થવો જોઈએ, મુખ્ય પાક મકાઈ હોય, એ ખેતરો પૂરેપૂરા ખેડાતા નથી અને વીજળીની અનિયમિતતાના લીધે માત્ર 8 કલાક વીજળી આવે છે એ પણ વારંવાર ખૂટકાઈ જાય છે। એટલે આ વિસ્તારની એક માંગણી છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે, માંગણી છે ખેડૂતો તરફી કે 10 થી 12 કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવે તો અપૂરતા વરસાદના કારણે બીજો પાક અહીંનો મુખ્ય ડાંગર પણ છે। અત્યારે વધારે પડતી ખેતી તો અમારે ડાંગર જ છે। ડાંગરમાં પાણીની જરૂરત હોવાથી સરકારે 8 કલાકના નિયમ મુજબ પાણી આપે છે, પણ તે પહોંચી વળાતું નથી અમારાથી, કારણ કે વરસાદ ઝરમર છે એટલા માટે। બીજી ખેતીમાં કોઈ થતું નહીં। ડાંગરની ખેતી અત્યારે ચાલુ છે અમારે, તો પાણીમાં તકલીફ થઈ તો 10-12 કલાક વીજળી આલે સરકાર તો અમારું કંઈક થાય એવું છે ને, બીજું કશું થાય એવું નહીં। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગી ફાયરિંગ થયું। ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગનો બનાવ। ફાયરિંગમાં એક ઘાયલ થયો છે, હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગીમાં ફાયરિંગ થયું હતું।
ઇટાલિયન બેકરી પાસે આ ફાયરિંગમાં ધંધાકીય લેવડ દેવડમાં થયું હોવાનો બનાવ છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આખો આ મામલો શું હતો અને હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જી, વાત કરીએ તો આ જે સમગ્ર મામલો હતો તે ધંધાકીય લેવડ દેવડમાં થયો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગત મોડી રાતનો આ બનાવ હતો અને લગભગ જે સ્થાનિકોનું કહેવું છે 5 થી 6 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયો હોવાનું હાલમાં જે સ્થાનિકો છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. એટલે પોલીસ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે, જેમાં 2 વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયા છે, જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર કારણજત પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી જે પ્રાથમિક માહિતી છે તેમાં જે અગાઉની છેતરપિંડીનો કેસ અને ધંધાકીય લેવડ દેવડને લઈને આ ફાયરિંગ કરી હોવાની આશંકા કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. જૂનાગઢના ઝાંઝરડામાં જાહેર રસ્તા ઉપર મારામારીનો વિડીયો વાયરલ થયો. મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા. બંને શખ્સોને છોડવાની લોકોએ ન કરી હિંમત. તમે પણ જોઈ શકો છો, કોઈ છોડાવી નથી રહ્યું. થોડી ક્ષણો માટે બંને આધેડ વયના લોકો જાહેરમાં બાખડવા લાગ્યા. ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા હતા. તો ટ્રાફિક પોલીસે આ બંને શખ્સોને છૂટા પાડ્યા. બાકી આસપાસના લોકો આ બંને લોકો ઝઘડતા હતા ત્યારે તમાશો જોઈ રહ્યા હતા. કોઈએ છોડાવવા માટે વચ્ચે આવી અને તસ્દી ન લીધી. અહીંયા ટ્રાફિક પોલીસના જવાનો હતા, તેમણે આ બંનેને છોડાવ્યા હતા. જેમ રસ્તા ઉપર આ જાહેરમાં આ પ્રકારે મારામારીનો બનાવ લોકો જોઈ રહ્યા છે. મહિલાની છેડતીનો આ મામલો હતો. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણના દેવકા બીચ પર નમો પથ પર એક કાર ચાલકે આતંક મચાવ્યો. દરિયા કિનારે આવેલા આ નમો પથ પર પૂર ઝડપે કાર દોડાવતા કાર બેકાબુ બની ગઈ અને દરિયા કિનારે પ્રવાસીઓને બેસવા માટે બનાવવામાં આવેલા પગથિયા પર ચડી ગઈ. આ કાર ચાલકે પોતાની સાથે રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂક્યા. ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ગઈ અને બેફામ બનેલા આ કાર ચાલકને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. મહા મહેનતે સીડી પર ચડી ગયેલી કારને નીચે ઉતારાઈ. અમદાવાદમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર બંટી બબલીની ધરપકડ કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને લાખોની ઠગાઈના કેસમાં ધરપકડ કરાઈ છે. સારા પગારમાં નોકરી અપાવવાની લાલચ આપી 82 લાખથી પણ વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ ઓફિસરના નામે ધારણ કરી નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરતા અત્યાર સુધી અનેક લોકો સાથે તેમણે ઠગાઈ કરી લીધી છે. પોલીસ તપાસમાં 12 જેટલા ભોગ બનનાર યુવક યુવતીઓ પણ સામે આવ્યા. આરોપીઓએ કેટલાક ભોગ બનનાર પાસે ફિલ્ડ ઓફિસર તરીકે કામ પણ કરાવ્યું અને તેનો પગાર પણ ચૂકવ્યો હોવાની હકીકત સાથેના પુરાવા પોલીસ તપાસમાં સામે આવ્યા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચથી તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. જેમ જેમ ભોગ બનનારના પૈસા આવે એ પ્રમાણે જેટલા ભોગ બનનાર હોય એમને પોતાના QR કોડથી પગાર પણ ચૂકવતા હતા અને ખોટી રીતે નોકરી લાગી ગયેલ છે એ બાબતના પ્રમાણપત્રો આપીને ક્યાંક ક્યાંક ફિલ્ડમાં નોકરી પણ કરાવેલ હોય એવું અત્યાર સુધીની તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલું છે. બંને આરોપી પાસેથી અત્યારે બોગસ રબર સ્ટેમ્પ, આવા નોકરી વાંછુક યુવાનો યુવતીઓ પાસે ભરાવવામાં આવતા ફોર્મની નકલો, તદુપરાંત અન્ય કેટલાક દસ્તાવેજો તથા આરોપીના ID, પુરાવા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે. દ્વારકા એસઓજીએ બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના કૌભાંડનો પર્દાફાશ કર્યો. કુલ 145 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે દેવભૂમિ, દ્વારકા તેમજ ભાવનગર જિલ્લામાંથી અનેક આરોપીઓ ઝડપાયા, જેમાં ભાવનગરની 2 પેઢી માલિકો, 4 એજન્ટ સહિત કુલ 50 માછીમારોનો સમાવેશ થાય છે. બોટ માલિકો પોતાની જૂની માછીમારી બોટનું ગેરકાયદે રજીસ્ટ્રેશન કરાવી ફિશિંગ લાયસન્સ મેળવતા હતા. આ માટે તેઓ ખાનગી એજન્ટોનો સંપર્ક સાધી જૂની બોટના માપ, સાઇઝ અને વિગતો આ બોગસ પેઢીના માલિકોને મોકલી દેતા હતા. જે જૂની બોટ ઉપર અમુક એજન્ટ મારફતે ખોટા ખરીદવાનો બિલ, ઈ-વે બિલ એવા ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોકો જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટથી જે છે એ લોકો ફિશિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન લાયસન્સ જે છે મેળવતા હતા.
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાવાટ ગામે જિલ્લાનો સૌથી મોટો સુખી જળાશય યોજનાનો ડેમ બનાવાયો. પિયત વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી કેનાલો બનાવવામાં આવી, જેના થકી 131 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાનો શરૂ થયો. જે બાદ સુખી ડેમના જમણા કાંઠા અને ડાબા કાંઠામાં પથરાયેલ કેનાલોનું 225 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવા માટેની કામગીરી કરાઈ. જૂની જે જગ્યાએ નવી કેનાલો બની, પરંતુ આ કેનાલોમાં સુખી ડેમનું પાણી છોડવામાં આવે પહેલા જ મસમોટા ગાબડા પડ્યા. કેનાલોમાં પોપડા અને તિરાડોને લઈ કોન્ટ્રાક્ટર પર સીધો આરોપ લાગી રહ્યો છે. સ્થાનિક લોકો આ મામલે તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. 50 વર્ષ પહેલા જ્યારે સુખી જળાશય યોજના બની તો 50 વર્ષ પહેલા આ કેનાલો બની હતી, અને એ કેનાલો બન્યા પછી અત્યારે જે નવી કેનાલો બનાવવામાં આવે છે, એટલે 50 વર્ષ પહેલા જે બનેલી કેનાલ એ 50 વર્ષ સુધી ચાલી, પણ અત્યારે જે નવી કેનાલો બને છે એ બધી લગભગ જગ્યાએ ફાટી ગઈ છે. બ્લોકવાળી કેનાલ હતી, સારી હતી, બરોબર, અને આ લોકો પોની નહીં સોયતું, બરોબર. આલું પેલું આ નારું છે ને એ ખાલી માલ નાખી નહીં જાય તો સુધી પાણી નહીં સોયતું, પેલે નાળે એવું કર્યું. તમે જોઈ રહ્યો છો કે પહેલા જ વરસાદની અંદર અહીંયા કેનાલમાં મોટા ગાબડા ઠેર ઠેર પડેલા છે. જો આવા જ આખા જિલ્લાની અંદર જે કામો થાય છે તેની અંદર આવા ગાબડા પડતા રહે તો શું આપણા જિલ્લાની અંદર જે ઓબ્ઝર્વર છે આનો જે ક્યુબ રિપોર્ટ છે, તે ટેસ્ટ રિપોર્ટ કરવાનો હોય છે, તે બધા ઊંઘતા હતા. જે પ્રકારની હાલત ડાયવર્ઝનની છે, જે પ્રકારની હાલત રોડ રસ્તાની છે, જે પ્રકારની હાલત નલ સે જલની છે, એ જ પ્રકારની હાલત દરેક જગ્યાએ છે. 16 કિલોમીટરની કેનાલ આપણે લાઇનિંગ કમ્પ્લીટ કરવામાં આવેલું છે, જેમાંથી હાલ ફ્લડ ડેમેજ જે હેવી રેનફોલ થયો છે જાંબુઘોડા તથા પાવી જેતપુર તાલુકામાં, જેના કારણે ફ્લડ ડેમેજ 9 પોઈન્ટ આઈડેન્ટિફાય અમે કરેલા છે અમારી ટીમે, અને જેમાંથી ફ્લડ ડેમેજ જે પણ રીઝન થયેલું છે એ પણ અમે રિપોર્ટ અમારાથી બનાવેલો છે. અને હવે વાત અમદાવાદ પ્લેન ક્રેશના કારણોની. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે, અને આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડી જ સેકન્ડ પછી કામ કરતા બંધ થઈ ગયા હતા. આ જ કારણ છે કે આટલો મોટો અકસ્માત થયો. AAIBએ દુર્ઘટનાના ઠીક 1 મહિના પછી આ તપાસ અહેવાલ જાહેર કર્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIB, અને તેના દ્વારા આ પ્રાથમિક અહેવાલ જારી કરાયો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વિમાન AI-171 ટેકઓફ થયાના માત્ર 32 સેકન્ડ પછી જ આગનો ગોળો બની ગયું હતું, અને તેમાં 241 મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા હતા. હવે તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે ટેકઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો. રિપોર્ટ મુજબ ટેકઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થયા. બ્લેક બોક્સ રેકોર્ડિંગ પ્રમાણે એન્જિન 1નો ફ્યુઅલ સ્વિચ પહેલા રનથી કટ ઓફ મોડમાં જતો રહ્યો, અને બરાબર 1 સેકન્ડ પછી એન્જિન 2 સાથે પણ એવું જ થયું. બે સ્વિચો વચ્ચેનું અંતર 1 સેકન્ડ હતું. ઈંધણ પુરવઠો બંધ થતાં જ બંને એન્જિનના N1 અને N2 રિવોલ્યુશન ટેકઓફ લેવલથી ઘટવા લાગ્યા, અને એ જ સમયે કોકપીટમાંથી અવાજ આવ્યો. કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત પણ છે. કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજાને પૂછતો સંભળાય છે, તમે એન્જિન કેમ બંધ કર્યું? જેની પર બીજા પાયલોટ જવાબ આપે છે, મેં નથી કર્યું. આ પછી એરપોર્ટની દિવાલ પાર કરતા પહેલા જ વિમાન ઊંચાઈ ગુમાવવાનું શરૂ કરી દે છે. તો વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, આ જે કારણ સામે આવ્યું છે પ્રાથમિક રિપોર્ટમાં, ખરેખર આવું રેર કેસમાં બનતું હોય છે કે પછી આવું પહેલા પણ બનેલું છે વિમાન દુર્ઘટનામાં? પંકજ, આજે વિમાન દુર્ઘટનાને 1 મહિનો પૂરો થયો છે, અને આજે પ્રાથમિક રિપોર્ટ પણ આવ્યો છે. આ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બંને એન્જિનો બંધ થયા અને તેના કારણે આ ઘટના ઘટી છે. અમે પણ અત્યારે એક પ્લેનના કોકપીટમાં છીએ. આપ જોઈ શકો છો કે આ કોકપીટમાં જેટલી પણ સ્વિચો છે તે ઓટોમેટિક કોઈ પણ સ્વિચ નથી. એ તમામ સ્વિચો છે મેન્યુઅલી ઓપન કરવામાં આવે છે, ઓપરેટ કરવામાં આવે છે, અને ત્યારબાદ જ એ ઓપરેટ થાય છે. એટલે હવે આ ઘટના કઈ રીતે બની તે પણ આપણે જાણીશું. આપણી સાથે છે કેપ્ટન ઉમંગ જાની. સર, જે રીતે અત્યારે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, આપની પહેલું પ્રતિક્રિયા શું?
આપણે જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો એ હમણાં રિસેન્ટલી આવ્યો છે, પણ એની પહેલા અગર આપણે વિડીયો જોઈએ તો વિમાન જ્યારે ટેક ઓફ કરે છે, ટેક ઓફ કરીને નોર્મલ ટેક ઓફ કરે છે અને નોર્મલ ટેક ઓફ કરીને એ ઊંચાઈ વધારવાનું પણ શરૂ કરે છે, પછી 1 કે 2 સેકન્ડ માટે થોડું પેરેલલ ફ્લાય કરે છે અને પછી ડિસેન્ડ કરવાની શરૂઆત કરે છે. તો અને પછી આગળ જતા એ ક્રેશ થઈ જાય છે. આ પ્રકારની આપણે વિડીયો જોઈ. હવે આ પ્રકારનું વિમાનમાં ત્યારે થતું હોય છે કે જ્યારે વિમાનને જે આગળ ધક્કો મળતો હોય છે એ ધક્કો મળતો બંધ થઈ જાય, અને એટલે કે એન્જિન જે છે એને જે ફ્યુઅલનો જે પુરવઠો મળતો હોય છે એ ફ્યુઅલનો પુરવઠો અગર મળતો બંધ થઈ જાય તો વિમાન નીચે આવી જતું હોય છે. સાથે સાથે જે વિમાન ધારો કે સ્ટોલ થઈ ગયું હોય, એટલે કે વિમાનનું જ્યારે નોઝ ઉપર જતું રહે ત્યારે એ વિમાનની ઉપર જે ફ્લો હોય છે એ ટર્બ્યુલન્ટ થઈ જાય, અને એટલે કહેવાનો મતલબ એ છે કે વિમાન એ પછી જો નીચે જવા લાગે તો એના ઘણા બધા કારણો જવાબદાર. પણ હવે રિપોર્ટમાં જે પ્રાથમિક રીતે આવ્યું છે કે એમાં બંને એન્જિન ફેલ બતાવે છે, તો એનો મતલબ કે વિમાનને જે ફ્યુઅલ પુરવઠો મળતો હતો એમાં કંઈક અવરોધ ઊભો થયો છે. અત્યારે પણ અમે કોકપીટમાં છીએ સર. આ જે કટ ઓફ બતાવે છે સ્વિચો, તો આ મેન્યુઅલી ઓપન થતી હોય છે કે ઓટોમેટિક પણ થાય છે? આમ પણ કરી જી, આ છે ને આપણે અત્યારે બેઠા છીએ બોઈંગ 737-200 વિમાનની કોકપીટમાં, પણ જે બોઈંગ 787 ડ્રીમલાઇનર જે વિમાન ક્રેશ થયું તેમાં આ જ પ્રકારનું થ્રોટલ ક્વોડ્રન્ટ હોય છે, અને એનો પણ જો કે થોડોક આકાર અલગ હોય છે, અને એની નીચેના ભાગમાં ફ્યુઅલ કટ ઓફ સ્વિચીસ આવેલી હોય છે. પણ આ સ્વિચીસ એને કેવું હોય છે કે આ રીતે તમે ઓપરેટ કરવાની કોશિશ કરો તો એ ના થાય, એના માટે એને થોડું ઉપર તરફ ખેંચીને અને પછી નીચે આ રીતે કરવાનું હોય છે. હું ફરીથી કહું છું કે આપણે અત્યારે ડ્રીમલાઇનરની કોકપીટમાં નથી બેઠા, આપણે અત્યારે 737ની કોકપીટમાં બેઠા છીએ, એટલે એનો જે શેપ છે થોડો આ પ્રકારનો અલગ પ્રકારનો છે. તમે ઉપર તરફ જોઈ શકો છો કે ફ્યુઅલ કટ ઓફ જે ડ્રીમલાઇનરની અંદર છે એ ફ્યુઅલ કટ ઓફ સ્વિચ જે છે એ આ પ્રકારની સ્વિચ અહીંયા નીચે આપેલી હોય છે, પણ એને ઓપરેટ આ રીતે ઓપરેટ નથી થતી, એને થોડી ખેંચીને આપણે બહાર કાઢવી પડે અને પછી એને આ રીતે છોડવી પડે, એટલે એ પોઝિશનમાં પાછી લોક થઈ જતી હોય છે. એટલે આ હજી પણ તપાસનો વિષય હોય એવું લાગે છે કે આ તો માત્ર પ્રાઇમરી રિપોર્ટ છે જે ઓવરવ્યૂના આધારે નક્કી કરવામાં આવે છે. ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અવેટેડ છે. પણ સર, બધાને એવો અનુમાન છે કે આ બંને એન્જિનો એક સાથે ક્યારે ફેલ ન થાય, અને આ જે ઘટના બની છે એમાં એ જ કહેવા માંગે છે કે બંને એન્જિનો એક સાથે ફેલ થઈ ગયા અને ત્યારબાદ આ ઘટના ઘટી છે. જો કે ફ્લાઇટ ટેક ઓફ થતી હોય છે એ પહેલાં આખી ટેકનિકલ ટીમ હોય છે કે આમાં કોકપીટના એન્જિન સહિત બધું ચેક કરવામાં આવતું હોય છે, તો શું લાગી રહ્યું છે? બંને એન્જિનો ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે. તમે હું તમને આ વિમાનના જેમ કે આ ભાઈ બોઈંગ કંપનીનું જ વિમાન છે અથવા તો કોઈ પણ વિમાન હોય, બંને એન્જિન ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે. અહીંયા તમે આપ જોઈ શકો છો કે આને આપણે થ્રોટલ ક્વોડ્રન્ટ કહીએ છીએ, તો થ્રોટલ ક્વોડ્રન્ટમાં આ બંને ફંક્શન બંને એન્જિનના જે છે ઇન્ડિપેન્ડન્ટ છે. એની જે આપણે કટ ઓફ સ્વિચ છે એ આ રીતે, એટલે બંનેના એન્જિનના કંટ્રોલિંગ યુનિટ જે છે એ એન્જિન સાથે જે લાગેલા હોય છે પણ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરતા હોય છે. એન્જિન સ્ટાર્ટઅપથી માંડીને એન્જિનને સ્ટોપ કરવા સુધીનું એન્જિનને કંટ્રોલ કરવા કોઈ પણ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ એ નથી હોતા. એટલે આપણે એવું પ્રાથમિક નજરે કહી શકીએ કે એટલે આ હજી પણ ઇટ ઇઝ અ મેટર ઓફ ફર્ધર ઇન્વેસ્ટિગેશન. જી, કારણ કે બહુ બધી સ્વિચો હોય છે, ટેકનિકલ હોય છે, એટલે હજુ પણ આપણે રાહ જોવી પડશે સંપૂર્ણ શું રિપોર્ટ આવે છે. હા, બિલકુલ. હજી 1 મહિનાનું મેં કીધું કે ઓવરઓલ ઓવરવ્યૂના આધારે, જેમ કે જે ક્રેશ સાઇટ ઉપરથી જે ઇક્વિપમેન્ટ્સ કોકપીટના જે ભાગ છે, જેમ કે થ્રોટલ ક્વોડ્રન્ટ છે કે આ ભાગ છે, ફ્લેપ સ્વિચ છે કે લેન્ડિંગ ગિયરનો જે ભાગ છે એ લેન્ડિંગ ગિયર ઓપરેટ કરવાનો, એ બધું હજી એક્વાયર થયું છે, અને એ જે રિપોર્ટમાં એના ફોટોગ્રાફ સાથે મેન્શન કરવામાં આવ્યું છે કે એ વખતે એની પોઝિશન શું હતી. એટલે એનું એકદમ ડિટેલમાં એનાલિસિસ કરીને પછી એને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે. એટલે ફાઇનલ રિપોર્ટમાં શું આવે છે એ મહત્વનું રહેશે. જી, તો પંકજ, જે રીતે કહેવામાં આવે છે કે સ્વિચ કટ ઓફ થઈ ગઈ હતી, એટલે કે આ સ્વિચ છે તે ઉપર હોય છે, નીચે આવી ગઈ, એન્જિન બંધ થઈ ગયા, ફ્યુલ છે તે મળતું બંધ થઈ ગયું, અને તેના કારણે આખી ઘટના ઘટી હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં છે તે જાણવા મળ્યું છે. પરંતુ માની શકાય કે બધા નિષ્ણાંતો માની રહ્યા છે કે એક સાથે બંને એન્જિનો બંધ ન જ થાય, પરંતુ તેમ છતાં પણ બંને એન્જિનો બંધ થઈ ગયા, એટલે કે ન થવાનું હોય થતું હોય અને ત્યારે જ આવી ઘટનાઓ છે તે
બનતી હોય છે. 270 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ હજુ પણ સંપૂર્ણ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જી વિભુ, બીજો અહીંયા સવાલ એ છે કે જે રિપોર્ટની અંદર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ કટ ઓફ સ્વિચ જે છે પહેલા ઓન મોડમાં હતી, રન મોડમાં હતી અને ઓટોમેટિક એ કટ ઓફ મોડમાં આવી ગઈ અને એના કારણે આ આખી ફ્યુઅલ બંધ થવાના કારણે ટ્રેજેડી થઈ. સવાલ એ છે કે એમને પૂછવાનો પ્રયત્ન કરશો કે આવી સ્થિતિ ક્યારે બનતી હોય છે કે જેમાં એ રનમાંથી ઓટોમેટિક કટ ઓફ મોડમાં જતી રહે છે? એ કયા પ્રકારની ખામી કહેવાય અને આવી ખામીને સુધારવા માટે તત્કાલ પાયલોટ શું કરતા હોય છે? જી ઉમંગભાઈ, અત્યારે જે વાત છે કે સ્વિચ કટ ઓફ થઈ ગઈ છે, તો આ કેવા સંજોગોમાં કટ ઓફ થઈ જતી હોય છે અને કટ ઓફ થાય ત્યારે એક્શન શું લેતા હોય છે? વિમાનનું ફ્યુઅલ કટ ઓફ બે રીતે થાય. એક તો મેન્યુઅલી કટ ઓફ, જે આપણે કોકપિટમાંથી જે થાય છે તે આ સ્વિચ છે મેન્યુઅલી ઓપરેટ કરવાની હોય છે. વિમાન રિપોર્ટ્સની અંદર જે પ્રાથમિક રિપોર્ટ છે એમાં આ પોઝિશન અહીંયા બતાવે છે, એટલે કે એ રન પોઝિશનમાં છે, કટ ઓફ પોઝિશનમાં નથી. જે ફોટો જે બતાવેલો છે અને એની અંદર મેન્શન પણ કરેલું છે કે ફ્યુઅલ રન પોઝિશનમાં છે, કટ ઓફ પોઝિશનમાં નથી. આ એક વસ્તુ. એટલે બીજી વસ્તુ કે ફ્યુઅલ કટ ઓફ છે ને એ બે પ્રકાર. એક તો મેન્યુઅલી કટ ઓફ થાય છે, કોકપિટમાંથી થાય, અને બીજું જે છે કે વિમાનની પોતાની એક સિસ્ટમ હોય છે જે આપણે એટલે એ ઓટોમેટિક અમુક વસ્તુ અને અમુક જે ડેટા છે એને સેન્સ કરીને એ ફ્યુઅલ કટ ઓફ કરતું હોય છે. એટલે આ બહુ બેઝિક પ્રાઇમરી રિપોર્ટ છે. વી આર અવેટિંગ ફોર ફાઇનલ રિપોર્ટ. જી, તો ફાઇનલ રિપોર્ટની રાહ જોવી પડશે, પરંતુ આવા જે જ્યારે થતું હોય છે ત્યારે આ સંજોગોમાં પાયલોટ છે કેવા પ્રકારના એક્શન લેતા હોય છે કે શું કરવું પડે એમને? આ પાયલટ છે એ વિમાનને રિવાઇવ કરવાની, એન્જિનોને રિવાઇવ કરવાની, રિસ્ટાર્ટ કરવાની કોશિશ કરતા હોય છે. પણ આ કેસમાં એવું થયું છે કે કોઈ પણ કારણોસર ધારો કે એન્જિન બંધ થયા હોય તો પાયલટને અમુક જ સેકન્ડનો સમય મળ્યો છે. ધારો કે એન્જિન શટ ઓફ થઈ ગયા હોય તો એને આપણે જેમ કે 2 વ્હીલર કે 4 વ્હીલરમાં આપણે સેલ્ફ મારીને ચાલુ થઈ જાય એ પ્રકારના આ એન્જિનો નથી હોતા, અને આ એન્જિનને સ્ટાર્ટ થવા માટે ટાઈમ લાગતો હોય છે. એટલે ધારો કે પાયલટે ફરીથી એન્જિનો ચાલુ. જી આભાર વિભુ, માહિતી આપવા માટે.